હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 અને 12 માટે ઇંગ્લિશ ગ્રામરમાં સેક્શન એ નો 5 માર્ક્સનો એક મહત્વનો મુદ્દો એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. અને આ ટોપિકની આપણે એક સરસ મજાની સિરીઝ સ્ટાર્ટ કરી છે અને આ સિરીઝમાં આજે ડિસ્કસ કરીશું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પાર્ટ નંબર 10. પાર્ટ નંબર 10 સ્ટાર્ટ કરતા પહેલા જે મિત્રો નવા હોય એમને આગળના 1 થી 9 ભાગ જોવાના બાકી હોય તો ખાસ એ પણ જોજો જેથી એક્ઝામમાં કેવા પ્રકારના ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે છે તમને એ પણ ખ્યાલ આવે અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અલગ અલગ સ્વરૂપે પૂછાતું હોય છે. ટેબલ સ્વરૂપે, પાઈ ચાર્ટ સ્વરૂપે, આલેખ સ્વરૂપે, ટ્રી ડાયાગ્રામ સ્વરૂપે એ બધા જ પ્રકારના તમે મેક્સિમમ સોલ્વ કરશો તો તમને એક્ઝામમાં સારા લેવલનો કોન્ફિડન્સ આવશે. તો એવા જ હેતુથી અત્યાર સુધી આપણે 1 થી 9 પાર્ટ અપલોડ કરી ચૂક્યા છીએ. એ ખાસ જોજો અને તમારો કોન્ફિડન્સ વધારજો અને 5 માંથી 5 માર્ક્સ રોકડા કરજો. તો મિત્રો આજના વિડીયોમાં જે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ડિસ્કસ કરવાના છીએ એ આપણે ટ્રી ડાયાગ્રામ ડિસ્કસ કરવાના છીએ, જે આપણે પહેલી વાર તમારી સાથે સિરીઝમાં સ્ટાર્ટ કરેલું છે. તો શાંતિથી સમજજો, કોઈ પણ ટ્રી ડાયાગ્રામને કઈ વાક્ય રચનાથી સોલ્વ કરી શકાય, કેમ કે બીજા બધા ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની કમ્પેરમાં ટ્રી ડાયાગ્રામને સોલ્વ કરવા ઘણીવાર વાક્ય રચના પ્રમાણે જોવા જઈએ તો વિદ્યાર્થીઓને ઘણીવાર અટવાડતા હોય છે. તો કેવી પ્રકારની વાક્ય રચનાથી આસાન કામકાજ કરી શકાય એ બધી ડિસ્કશન કરીશ. હું તમને અલગ અલગ 3-4 પ્રકારની વાક્ય રચના ઓપ્શન સ્વરૂપે પણ આપીશ, જેથી તમને જે યોગ્ય લાગે, તમને જે ઈઝી લાગે એ વાક્ય રચનાથી તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ટ્રી ડાયાગ્રામનું આસાન રીતે સોલ્વ કરી શકો. તો સૌથી પહેલું કામ, તમને જે અહીંયા ટ્રી ડાયાગ્રામ દેખાય છે એને કરો શાંતિથી ઓબ્ઝર્વેશન. તો તમને અહીંયા ખબર પડશે કે ફૂડ સબસ્ટન્સ આપેલું છે અને એના 2 ભાગ આપેલા છે, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક. ઓર્ગેનિકના ફરીથી 2 ભાગ છે, એનર્જી અને સેલ બિલ્ડિંગ. અને એનર્જીમાંથી કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સ મળે છે અને સેલ બિલ્ડિંગમાંથી આપણને પ્રોટીન્સ મળે છે. જ્યારે ઇનઓર્ગેનિકના ભાગમાં આપણને આયરન, કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે. તો આ જે તમને ડાયાગ્રામ આપેલો છે આને નોન વર્બલ માહિતી કહેવાય, જેને આપણે વર્બલ માહિતીમાં ફેરવવાની છે. તો કેવી કેવી વાક્ય રચના વાપરી શકાય એ તમે શાંતિથી જોતા જજો. તો સૌથી પહેલું કામ, તો જે તમને ટ્રી ડાયાગ્રામ આપેલું છે એ શું કહેવા માંગે છે એ તમારે લખવાનું થાય, જેના માટે તમે સૂચનાનો ઉપયોગ કરી શકો. તો ચાલો સૂચના વાંચીએ. સ્ટડી ધ ફોલોઇંગ ટ્રી ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ધ ફંક્શન ઓફ ફૂડ સબસ્ટન્સ. મતલબ ફૂડ સબસ્ટન્સના તમને ફંક્શન આપેલા છે. તો પહેલું વાક્ય સૂચના ઉપરથી જ બનાવી શકાય. યસ, ટ્રી ડાયાગ્રામ ડિસ્ક્રાઇબ ધ ફંક્શન ઓફ ફૂડ સબસ્ટન્સ. આ પ્રમાણે તમારું પહેલું વાક્ય બનશે. યસ, જે તમારું સૂચના ઉપરથી જ બની જાય. આશા રાખું છું તમને આ પહેલું વાક્ય ક્લિયર કટ સમજાઈ ગયું હશે. હવે આપણે એક એક મુદ્દા લખતા જઈશું. તો મને પહેલો મુદ્દો એ દેખાય છે કે ફૂડ સબસ્ટન્સના અહીંયા 2 ભાગ આપેલા છે, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક. તો ચાલો બીજો મુદ્દો આપણે એ જ બનાવીએ. યસ, જે તમે જોઈ શકો છો, there are 2 type of food substances, they are organic and inorganic. આ પ્રમાણે તમારો બીજો મુદ્દો રહેશે. મુદ્દા માટે તમે જોશો તો ઓર્ગેનિક જે સબસ્ટન્સ છે એ શેના માટે વપરાય છે એ તમને આપેલું છે. તો એને આધારે આપણે એક મુદ્દો બનાવીએ. યસ, ઓર્ગેનિક ફૂડ substances are used in energy producing and cell building. જે આ 2 ભાગ છે એને આધારે આપણે એક મુદ્દો બનાવેલો છે કે ઓર્ગેનિક સબસ્ટન્સનો ઉપયોગ એનર્જી પ્રોડ્યુસ કરવા માટે અને સેલ બિલ્ડિંગ કરવા માટે થાય છે, કોષ બિલ્ડ કરવા માટે થાય છે. યસ, તો હવે આ ભાગ પણ આવી ગયો, એના આ 2 ભાગ પણ આવી ગયા. હવે અહીંથી અહીંયા જવાનું છે, અહીંથી અહીંયા જવાનું છે. તો અહીંથી અહીંયા જવા માટે હું તમને 2 પ્રકારની વાક્ય રચના સ્ક્રીન પર દર્શાવીશ. એમાંથી તમને જે યોગ્ય લાગે એ તમે એક્ઝામમાં યુઝ કરી શકો છો. તો ચાલો એ બંને વાક્ય રચના સમજીએ. તો પહેલું વાક્ય, એનર્જી પ્રોડ્યુસિંગ લીડ્સ ટુ, સાદો વર્તમાન કાળ યુઝ કરેલો છે, લીડ્સ ટુ ક્રિએશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ ફેટ્સ. અથવા તો આ જ વાક્યને કંઈક અલગ રીતે પણ લખી શકાય. યસ, જે તમે જોઈ શકો છો, એનર્જી ઇઝ યુઝફુલ ઇન મેકિંગ કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ ફેટ. તો તમને આ બંનેમાંથી જે વાક્ય રચના ઈઝી લાગે, યોગ્ય લાગે, આસાન લાગે એના પ્રમાણે કામકાજ કરી શકો. હવે આમાંથી તમને આ કન્વર્ટ કરવા માટે આ 2 વાક્ય સમજાઈ ગયા હોય તો આમાંથી આ કરવા માટે પણ એ જ વાક્ય રચનાનો ઉપયોગ કરીશું. તો ચાલો એ વાક્ય રચના પણ સમજાવી દઉં. તો સેલ બિલ્ડિંગ લીડ્સ ટુ, જોઈ લો આગળના વાક્ય પ્રમાણે જ વાક્ય રચના વાપરેલી છે, લીડ ટુ ક્રિએશન ઓફ પ્રોટીન્સ. યસ, બીજી વાક્ય રચના અથવા વાળી એ પણ જોઈ લઈએ. સેલ બિલ્ડિંગ ઇઝ યુઝફુલ ઇન મેકિંગ પ્રોટીન્સ. તો મિત્રો આ 2 જે ભાગ છે એ મેં તમને 2 વાક્ય રચના સાથે સમજાવેલું છે. જે ઈઝી લાગે એ પ્રમાણે કામ કરી શકો. આવી રીતે ફૂડ સબસ્ટન્સનો ઓર્ગેનિક ભાગ આપણે આખો કવર કરી લીધો. હવે અહીંયા જઈએ ઇનઓર્ગેનિક, જેમાંથી આપણે 3 ભાગ મળે છે. તો એનો મુદ્દો આપણે લખીએ. યસ, નેક્સ્ટ મુદ્દો, ઇનઓર્ગેનિક ફૂડ સબસ્ટન્સીસ
પ્રોવાઈડ, અહીંયા પણ સાદો વર્તમાન કાળ છે. પ્રોવાઈડ અસ, આપણને પૂરું પાડે છે ધ ઇમ્પોર્ટન્ટ આયરોન, કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ. તો મિત્રો આખું જે તમારું ટ્રી ડાયાગ્રામ છે એના બધા જ વાક્ય તમે વાક્યસન સાથે સમજી લીધા. હવે તમારે શાંતિથી જોવાનું. તમને એવું લાગે કે 80 શબ્દો કરતા ઓછું કામકાજ થયેલું છે, તમારે હજુ કંઈક લખવું છે, તો તમારે શાંતિથી આ ડાયાગ્રામને ઓબ્ઝર્વ કરવાનું. તમે એવા કયા મુદ્દા લખી શકશો એને વિચારો અને એ પ્રમાણે આપો આન્સર. તો એક વાક્ય મેં એવું ડિઝાઇન કરેલું છે, એ પણ તમને હું સમજાવું છું કે એવું લખેલું છે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફૂડ સબસ્ટેન્સ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ખૂબ જ મહત્વના છે. એ પ્રમાણે તમે એક વાક્ય બનાવી શકો. તો એનું આસાન ઇંગ્લિશ ભાષામાં વાક્ય બનાવેલું છે. So we can say that for our body, organic and inorganic food substances are really important. તો મિત્રો આવી રીતે આસાન ભાષામાં બધા જ વાક્ય હતા. તમને વાક્ય રચના પણ સમજાઈ ગઈ હશે. યાદ રાખજો, અલગ અલગ જેટલા બી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમે સોલ્વ કરશો એટલો જ તમને કોન્ફિડન્સ વધશે. તો અત્યાર સુધીમાં જેટલા બી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે એ ખાસ એક્ઝામ પહેલા રિવાઇઝ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. આભાર.